Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In FY BSc Semester 1 Zoology Subject Practical 5 Episode 13. In this episode we will learn the reproductive system of earthworm, Prajanan Tantra. The reproductive system, the earthworm are monoecious hermaphrodite. એક જ પ્રાણીમાં નર માદા બંનેના પ્રજનનાંગો આવેલા હોય તેને મોનોસિયસ કહેવાય. અને બે અલગ અલગ પ્રાણીમાં નર અને માદાના પ્રજનનાંગો આવેલો હોય તો એને ડાયોસિયસ કહે, એકલિંગી. So but they cannot fertilize their own eggs because they are protanders. દ્વિલિંગી છે છતાં પોતાના જ અંડકોષનું પોતાના શુક્રકોષથી ફલન કરી શકતા નથી. બરાબર? કારણ કે અલગ અલગ સમયે શુક્રકોષ અને અંડકોષ એ પરિપક્વ થાય છે. એઝ અ રૂલ ક્રોસ ફર્ટિલાઇઝેશન ટેક્સ પ્લેસ. કુદરતના નિયમ મુજબ ક્રોસ ફર્ટિલાઇઝેશન જેને પરફલન કહે જોવા મળે. ઇટ પ્રિસિડેડ કોપ્યુલેશન એન્ડ કકુન ફોર્મેશન. એની અંદર સંવનન અને કકુન ફોર્મેશન અંડઘર બનાવવાની ક્રિયા થાય છે. સુરક્ષિત અંડકોષો રહી શકે એવું સ્ટ્રક્ચર બનાવે છે શરીરની બહાર અને એમાં અંડકોષોનું ડેવલપમેન્ટ થાય. મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગેન્સ જોશો તો એમાં ટેસ્ટિસ સેક, સેમિનલ વેસિકલ્સ, વાસ ડેફરન્સ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને એસેસરી ગ્લેન્ડ આવેલા હોય. ટેસ્ટિસ 2 પેર, 2 પેર, વેરી માઇન્યુટ, સૂક્ષ્મ છે, વ્હાઇટ અને લોબ ખંડવાળી છે, સફેદ છે. 1 પેર 10th અને અધર ઇન 11 સેગમેન્ટમાં. They lay ventrolaterally beneath elementary canal, close to mid-ventral line, either side of nerve cord and attached to the anterior wall of the respective testis sacs. સામાન્ય રીતે દરેક શુક્રપિંડ અને એના પછીની શુક્રપિંડ કોથળી આવેલી હોય છે. બરાબર? They lay ventrolaterally beneath elementary canal, close to mid-ventral line, on either side of nerve cords attached to the anterior wall of respective testis sac. 10 અને 11મા ખંડની અંદર ટેસ્ટિસ આવેલી, યાદ રાખવાનું. જો અહીંયા આ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, બરાબર, એમાં તમને 10 અને 11મા ખંડની અંદર ટેસ્ટિસની બહાર ટેસ્ટિસ સેક શુક્રપિંડ કોથળી આવેલી છે, લાઇટ બ્લુ કલરની. બરાબર? પછી બ્લુ કલરના ટેસ્ટિસ છે, જો 2 પેર. ટેસ્ટિસની ફરતે ટેસ્ટિસ સેક છે. પછી સ્પર્મેડિકલ ફનેલ આવેલી છે, નિવાપ ફનેલ એટલે. બરાબર? પછી વાસ ડેફરન્સ શુક્રવાહિની જેને કહે એ બે આવે, બહાર નીકળશે શુક્રપિંડ કોથળીમાંથી. સેમિનલ વેસિકલ શુક્રાશય જેને કહે, બરાબર, એ 12મા ખંડમાં જોવા મળશે. આ મેલ રિપ્રોડક્ટિવ. પછી આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને આ એસેસરી ગ્લેન્ડ્સ આવે 17 થી 20 ખંડ સુધી. કોમન પ્રોસ્ટેટિક અને સ્પર્મેટિક ડક્ટ, એસેસરી ગ્લેન્ડ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ, આ બે આવે. ફિમેલ જેનાઇટલમાં અહીંયા ઓવરી બે 13મા ખંડમાં, ઓવિડક્ટ બેમાં નીચે આવેલી. એનું ફિમેલ જેનાઇટલ બે ઓવિડક્ટ જો એક જ છિદ્ર દ્વારા બહાર ખુલશે, અલગ અલગ નથી ખુલતી. બરાબર? જ્યારે અહીંયા શુક્રવાહિની બે અલગ અલગ ખુલે છે. જો જે આપણે પહેલાં 11thની અંદર એપિસોડમાં જોઈ ગયા છે, એપર્ચર્સ બધા છિદ્રોમાં. બરાબર? મેલના જનન છિદ્રો 2 છે, ફિમેલનું એક જ જનન છિદ્ર. આ શુક્ર સંગ્રહાશય સ્પર્મેથિકા 5મા 6ઠ્ઠા ખંડમાં, 6ઠ્ઠા 7મામાં, 7મા 8મામાં, 8મા 9મામાં 4 જોડી છે, બે બાજુ આવેલા. સો ધીસ ઇઝ ધ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ડાયાગ્રામ. Each testis, દરેક શુક્રપિંડ, મેડ અપ ઓફ કોમ્પેક્ટ નેરો બેઝ ફ્રોમ વિચ એરાઇઝ 4 to 8 સ્મોલ ડિજિટેડ આંગળી જેવા પ્રવત પ્રોસેસ કન્ટેનિંગ રાઉન્ડેડ સેલ ઓર સ્પર્મેટોગોનિયા. ટેસ્ટિસ વેલ ફોર્મ ઓનલી ઇન યંગ વોર્મ્સ. એકદમ યંગ હોય એની અંદર વિકાસ પામેલ વેલ ફોર્મ હોય છે, બીકોમ ડીજનરેટેડ ઇન એડલ્ટ, અને પછી એડલ્ટ થયા પછી એ ડીજનરેટ થઈ જાય છે. Testis sac જોશો તો both testis of each segment enclosed within wide thin walled testis sac.
એકદમ મોટી પોળી વિશાળ હોય છે. વિચ ઇઝ અ સિલોમિક સ્પેસ કટ ઓફ ફ્રોમ જેનાઇટલ અથવા જનરલ બોડી કેવિટી. There are two testis sacs situated in segment 10 and 11, ventrolaterally on behind the other below alimentary canal. Each testis sac enclose pair of testes, pair of ciliated spermatical funnel, also communicate behind by pair of tubular connections with two seminal vesicles succeeding segments. Testis sac of 11 segment large enough so as to enclose also the seminal vesicles of that segment. ત્યાર પછી seminal vesicle, two pair of large white seminal vesicle lying 11-12 segments respectively. Testis sac 10 segmentમાં communicate with seminal vesicle 11માં 10 અને 11માં ખંડમાં testis sac seminal vesicle સાથે એકબીજાના કનેક્શનમાં હોય અને testis sac of 11 છે seminal vesicle 12 સેગમેન્ટમાં કનેક્શનમાં હશે. બરાબર. સો જુઓ testis sac 10 સેગમેન્ટ એ કોમ્યુનેટ કરશે 11 સેગમેન્ટ સેમિનલ વેસિકલ સાથે અને testis sac છે 11 સેગમેન્ટનું એ સેમિનલ વેસિકલ 12 સેગમેન્ટ સુધી આવેલું. સો અહીંયા ડાયાગ્રામની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે. જો આ 10 સેગમેન્ટ બરાબર, આ testis sac પછી સેમિનલ વેસિકલ, એવી રીતે આ testis sac અને આ સેમિનલ વેસિકલ બે ખંડના છે ને 10, 11, 12 બરાબર એકબીજાના સંપર્કમાં. સેમિનલ વેસિકલ ઓફ 11 સેગમેન્ટ એન્ક્લોઝ વિથ testis sac ઓફ સેમ સેગમેન્ટ while those 12 સેગમેન્ટ ઇન ફ્રી. 12મા ખંડનું પછી સ્વતંત્ર, 11નું છે 12 સાથે કનેક્શનમાં હોય. પછી spermatical funnel, there are two pair of ciliated spermatical funnels, one of the lying behind each testis in same segment enclosed within the same testis sac. ત્યાર પછી vas deferentia, each funnel leads behind into slender ciliated thread like sperm duct or vas deferens, શુક્રવાહિની. Two vas deferens same side run close together posteriorly અને પશ્ચછેડા તરફ લંબાઈ વેન્ટ્રલ બોડી વોલમાં અપ ટુ 18મા સેગમેન્ટ સુધી અને જોઈન કરશે પ્રોસ્ટેટિક ડક્ટ સાથે. પછી પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે એક પેર હોય, ડર્ટી વ્હાઇટ હોય, વ્હાઇટ કલર પણ થોડોક આમ જેને એમ કહે ને ડર્ટી, આમ એકદમ વ્હાઇટ નહીં, ફ્લેટ સોલિડ ઇરેગ્યુલર લોબ્યુલેટ માસ છે, લાઇંગ ઓન આઈધર સાઇડ ઓફ ગટ એન્ડ એક્સટેન્ડિંગ ફ્રોમ 16 થી 17 સેગમેન્ટ અપ ટુ 20 અને 21 સેગમેન્ટ સુધી. નોન ગ્લેન્ડ્યુલર પોર્શન છે એમાં સેવરલ સ્મોલ ડક્ટ્સ આવેલી, શોર્ટ થિક મસ્ક્યુલર કર્વ જેને 18મા સેગમેન્ટ સુધી જોવા મળશે. તો ધીસ આર ધ પ્રોસ્ટેટ ગ્લેન્ડ. ઇમિડિયેટલી ઓન ઇમર્જ ફ્રોમ ધ ઇનર સાઇડ એન્ક્લોઝ કોમન મસ્ક્યુલર સીથ along the two vas deferentia of on side forming common spermatic prostatic duct and 3 tubes remain separate. Both common duct curve inwards to open to the exterior independently by pair of male genital pores ventrally 18 segments માં. અને prostate gland manufacture fluid, prostatic fluid, unknown function. એનું ફંક્શન અનનોન છે. હવે જો અહીંયા ડાયાગ્રામમાં તમે જોશો મેલની અંદર તો આ વાસ ડેફરન્સ બહાર નીકળે છે, પ્રોસ્ટેટિક સાથે જોડાશે બરાબર, 18મા ખંડની અંદર બહાર ખુલશે. પ્રોસ્ટેટિક જે ગ્લેન્ડ છે એમાંથી પ્રોસ્ટેટનું સિક્રેશન થશે પણ એનું કોઈ ફંક્શન નથી જાણતા. એસેસરી ગ્લેન્ડ છે 17 અને 19મા ખંડમાં આવેલી હોય, પેર ઓફ રાઉન્ડેડ ફુલ્લી માસ એસેસરી ગ્લેન્ડ છે, either side of nerve cord છે, open exterior number ducts, two pair genital papillae situated externally 17 and 19 segments માં, one on either side mean ventral line. Their secretion helps probably in uniting two worms during copulation. એનું સિક્રેશન છે એ બે જ્યારે સંવનન કરશે બે અર્થોમ ત્યારે બે અર્થોમને એકબીજા સાથે જોડાવામાં મદદ કરશે બરાબર સિક્રેશન. ફંક્શન જોશો તો ટેસ્ટિસમાંથી સ્પર્મેટોગોનિયા અથવા સ્પર્મ મધર સેલ્સ બને, એ ટેસ્ટિસ સેકની અંદર હોય. પછી ત્યાંથી તે સેમિનલ વેસિકલમાં અંડરગો મેચ્યુરેશનમાં આવશે અને સ્પર્મેટોજુઆ બનશે. મેચ્યોર સ્પર્મ છે એ અબવ મૂવ બેક ટેસ્ટિસ સેકમાં આવશે અને સ્પર્મેડિકલ ફનેલ જે છે ટ્રાવેલ એલોંગ વાસ ડેફરન્સિયા દ્વારા પાસ થશે થ્રુ ધ મેલ જેનાઇટલ પોર્સ
ડ્યુરિંગ કોપ્યુલેશન. ક્લિયર? એટલે સ્પર્મેટોગોનિયા જે અથવા સ્પોર મધર સેલ જેને કઈ ટેસ્ટિસની અંદર ઉત્પન્ન થાય, ટેસ્ટિસમાંથી ટેસ્ટિસ સેકમાં આવશે અને ટેસ્ટિસ સેકમાંથી સ્પર્મેટોજુઆ બનશે. આ સ્પર્મેટોજુઆ છે એ શુક્રવાહિની દ્વારા વહન પામશે, બરાબર, સ્પર્મેડ્યુકલ ફનલ મારફતે અંદર આવશે અને છેલ્લે કોપ્યુલેશન દરમિયાન બહાર ત્યાગ કરશે. ફિમેલ રિપ્રોડક્શન જોઈ તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર ઓવરી, ઓવિડક્ટલ ફનેલ, ઓવિડક્ટ અને સ્પર્મેથિકા. ઓવરી છે પેર ઓફ સ્મોલ વ્હાઇટ ડિજિટેડ ઓવરી છે, 13 સેગમેન્ટમાં આવેલી, પોસ્ટિરિયર ફેસ ઓફ સેપ્ટમ, 12 ઇન ફ્રન્ટ ઓફ ઇટ, 1 on either side of ventral nerve cord. Each ovary white compact mass made of finger-like process in which ova are arranged in linear series, various stage of development. ઓવિડકલ ફનેલ છે લાર્જ સોસર શેપ, કપ રકાબી જેવો છે ફનેલ છે, ગરણી જેવો. મચ ફોલ્ડેડ સિલિએટેડ માર્જિન લાઈ ઇમિડિયેટલી બિહાઇન્ડ ઓવરી, 13 સેગમેન્ટમાં આવેલ હોય. ઓવરીનું સ્ટ્રક્ચર છે પ્રવત ડિજિટેડ કહેવાય, આંગળી જેવા પ્રવત, અને એની અંદર ઓવરી જે છે એમાંથી ઓવા બનશે અને આવા અંડકોષો છે જુદા જુદા સ્ટેજમાં, પહેલાં ઇમેચ્યોર હોય પછી મેચ્યોર બને, બરાબર. તો આ રીતના પ્રવતો જોવા મળશે તમને. ઓવિડક જોશો તો ફનેલ છે લીડ્સ બિહાઇન્ડ ઇન્ટુ શોર્ટ કોનિકલ સિલિએટેડ ટ્યુબ બનશે ઓવિડક. આ ઓવિડક છે એ રન્સ બેકવર્ડ પરફોરેટ સેપ્ટમમાં 13-14ના કન્વર્સ મીટ વેન્ટ્રલ બોડી વોલમાં બેનિથ નર્વ કોડ ફોર્મિંગ વેરી શોર્ટ કોમન ઓવિડક, એકદમ નાની ઓવિડક બનાવશે. અને આ ઓવિડક ઓપન થશે 12 ફિમેલ જેનેટલ એપર્ચર તરીકે, મિડ વેન્ટ્રલિયોન 14 સેગમેન્ટ્સ 14મા ખંડમાં. સ્પર્મેથિકા જોશો તો 4 પેર હોય, ફ્લાસ્ક શેપ, ફ્લાસ્ક એટલે ચંબુ આકાર, બરાબર, સ્ટ્રક્ચર તમારે કેમેસ્ટ્રીમાં એમાં આવે એવા. સ્પર્મેથિકા અથવા સ્પર્મે receptacular seminal. These are present ventrolaterally, 1 pair in each segment, 6, 7, 8, 9. Each spermatheca has broad pear-shaped body. Ampulla, એનું સ્ટ્રક્ચરમાં જોશો તો બ્રોડ પોળો પિયર શેપ ભાગ હોય છે. એમ્પ્યુલા હોય, શોર્ટ નેરો નેક હોય અને ગીવ ઓફ નેરો ઇલોંગેટેડ બ્લાઇન્ડ સિકમ આવેલું જેને ડાયવર્ટિક્યુલમ પણ કહેવાય, ઓપનિંગ ટુ ધ એક્સટીરિયર, ખુલતા પહેલા, બિફોર. 4 pairs spermatheca open outside by 4 pairs spermathical pore situated ventrolaterally grooves between 5, 6, 6, 7, 7, 8, 8, 9 respectively. Spermatheca receive sperms from other worm during copulation, store them in their diverticulum. અને કોપ્યુલેશન દરમિયાન જે સ્પર્મ આવશે એ બધા આ સ્પર્મેથિકાની અંદર સ્ટોર કરશે, સંગ્રહ કરશે. જો આ એમ્પ્યુલા પોળો ભાગ, પછી આ ડાયવેટિક્યુલમ જેને બ્લાઇન્ડ કહેવાય, બ્લાઇન્ડ એટલે બીજા છેડે બંધ થઈ જાય, એક છેડેથી અંદરથી આમ ઓલો જેને કહીએ ને એટેચ બાથરૂમ એની જેવું છે, બરાબર. બહારથી કુંસ, અહીંયા શુક્રકોષોનો સંગ્રહ થશે. આ ઓવરીસ છે બધી, ઓવા અને સેપ્ટમમાં જવાબ. સો ધીઝ આર ધ ડાયાગ્રામ્સ. નાવ ધ ફંક્શન, મેચ્યોર ઓવા સેડ from ovary elongated by oviducal funnel travel along oviducts and pass out exterior through the female genital aperture to be laid inside the cocoon. This is reproductive system diagrams. આ 4 spermatical pores છે અને spermatheca છે, testis sac with testis જોવા મળે છે, spermaducal funnel છે, seminal vesicles જોવા મળશે, ovary, oviduct, ovarian funnel, vas deferens, આ prostate glands. આ ડાયાગ્રામ સમજવા માટે ઇઝી પડે. ક્લિયર? So I hope that you understand reproductive system. Thank you. All the best.